તો નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ પર. આજે આપણે જાણીશું પાલનપુરની અદ્ભુત ઐતિહાસિક રચના વિશે. મીઠી વાવ. આ વાવ માત્ર પાણી મેળવવાનું સ્થાન જ નહીં હતું, પરંતુ તેની અંદર પ્રત્યેક માળે અદ્ભુત કળા, મૂર્તિઓ અને શિલ્પો જોવા મળે છે. તો ચાલો આજે કરીએ મીઠી વાવની સુંદર સફર. મીઠી વાવ પાલનપુર શહેરના મધ્યમાં આવેલી છે. કહેવાય છે કે આ વાવનું નિર્માણ સોલંકી યુગ દરમિયાન અંદાજે 12મી સદીમાં કરવામાં આવ્યું હતું. પાણીના મીઠા સ્વાદને કારણે આ વાવનું નામ મીઠી વાવ પાડવામાં આવ્યું હતું. આજે તે પાલનપુરનું એક પ્રખ્યાત પર્યટન સ્થળ બની ગયું છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તરીકે સોલંકી વંશના સમયમાં વાવો, તળાવો અને કુંડ બનાવવાની પરંપરા હતી. ભીલવાડ પાટણના પ્રખ્યાત રાણકી વાવ પછી મીઠી વાવ પણ કલાત્મક દ્રષ્ટિએ અનોખી માનવામાં આવે છે. અહીં માત્ર પાણી સંગ્રહ જ નહીં, પરંતુ ધાર્મિકતા, કળા અને સમાજ જીવનના અનેક ચિત્રો પણ જોવા મળી આવે છે. પહેલા માળની વાત કરીએ તો પહેલી નજરે જ ચડે છે પહોળી સીડીઓ અને પ્રવેશદ્વાર. અહીં દિવાલો પર જ્યોમેટ્રિક ડિઝાઇન, હાથીઘોડા જેવા પ્રાણીઓના કોતરણીઓ અને સુરક્ષા દર્શાવતી આકૃતિઓ પણ જોવા મળી આવે છે. તો બીજા માળે પહોંચીએ ત્યારે દિવાલો પર આકૃતિઓના સુંદર શિલ્પો જોવા મળી આવે છે. ફૂલો, લતાવેલો અને નાના દેવી દેવતાઓની મૂર્તિઓની કોતરણીઓ છે. આ માને પ્રકૃતિ અને ધાર્મિકતાનું પ્રતીક છે. ત્રીજો માળ એક અલગ જ દુનિયાની ખુલ્લી ઉડે છે. અહીં નૃત્ય કરતી અપ્સરાઓ, સંગીત વગાડતા કલાકારો અને દૈનિક જીવનના દ્રશ્યો જોવા મળી આવે છે. આમાંથી એ સમયના લોકોના વસ્ત્રો, આભૂષણો અને જીવનશૈલી ઝાંખી મળે છે. અપ્સરાઓની મૂર્તિઓ આનંદ અને સંગીત પ્રેમનું પ્રતીક છે. ચોથા માળમાં મોટી દેવી દેવતાઓની મૂર્તિઓ જોવા મળે છે. વિષ્ણુ ભગવાન, ગણપતિ, દેવી પાર્વતી જેવી મૂર્તિઓ અહીં કોતરણી છે. આ માળનું આધ્યાત્મિક અને ધાર્મિકતાનું શક્તિ પ્રતીક છે. પાંચમા માળની વાત કરીએ ત્યારે સૌથી તળિયે એટલે પાંચમા માળે પાણી સંગ્રહ થતો હતો અને ઠંડક અને અંધકારમાં છવાયેલો રહેતો હતો. અહીં નાગદેવતા તથા જળજીવનની આકૃતિઓ કોતરાયેલી છે, જે પાણીનું રક્ષણ પ્રતીક છે. આ માળ દર્શાવે છે કે જળ આપણું જીવન છે. મિત્રો, આ હતી મીઠી વાવની કેટલીક ખાસિયતો અને ખૂબ જ અનોખી જોવા મળી છે આપણને. કે તેનું પાણી ખૂબ જ મીઠું અને સ્વાદિષ્ટ ગણાતું હતું. ઉનાળાની ગરમીમાં આ વાવ ઠંડક આપતું એક કેન્દ્ર બની રહ્યું હતું. મૂર્તિઓ માત્ર દેવી દેવતાઓની જ નહીં, પરંતુ દૈનિક જીવન, સંગીત, નૃત્ય અને યુદ્ધોના દ્રશ્યો પણ કોતરાયેલા છે. દરેક માળ પર અલગ અલગ સંદેશો, શક્તિ, પ્રકૃતિ, સાંસ્કૃતિક, ધાર્મિક અને જળજીવનની રજૂઆત કરે છે. તો આજના સમયમાં મીઠી વાવ એ પાલનપુરનું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. ઘણા પ્રવાસીઓ અહીં ઇતિહાસ અને કળાની ઝાંખી લેવામાં આવી રહ્યા છે. તો સરકાર દ્વારા તેની જાળવણી કરવામાં આવે છે. ફોટોગ્રાફી, રિસર્ચ અને ઇતિહાસ પ્રેમીઓ આ એક ખજાનો બની રહ્યો છે. મિત્રો, મીઠી વાવ એ માત્ર એક જ પાણીની વાવ નહીં, પરંતુ એક સમયના સમાજ જીવન, કળા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. તો આપણે સૌએ આવા વારસાને સાચવવો જોઈએ અને આવનારી પેઢીઓને ઓળખાડવો જોઈએ. તો આપ સબ અબ નિહાળો મીઠી વાવની અલગ અલગ આકૃતિઓ અને કલાકૃતિઓનું દર્શન.
અંતે મિત્રો, આ પાલનપુરનું એક મેથીવાડ વિશે વિગતવાર માહિતી હતી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરીવાર મળીએ એક નવા ઐતિહાસિક પ્રવાસ સાથે. ધન્યવાદ.